તો આપણે ખંડસ સંકલન છે એની આપણે ચર્ચા કરીએ છીએ. ખંડસ સંકલન ખંડસ સંકલન છે એ બે વિધેયના ગુણાકારનું સંકલન. પણ ખાસ ધ્યાન રાખો, આ ગુણાકારનો નિયમ નથી. ખંડસ સંકલન યુ અને વી બે એક્સના વિધેય હોય તો યુ ઇન્ટુ વી ડીએક્સ, યુ ગુણ્યા વીનું સંકલન ઓછા યુ ડેશ ગુણ્યા વીનું સંકલન, એ જે કાંઈ આવે એ ગુણાકારનું ફરીથી સંકલન. તો અહીંયા 3 વાર સંકલન થાય છે. એક સંકલન અહીંયા થાય છે, બીજું સંકલન અહીંયા થાય છે, અને ત્રીજી વાર છેલ્લે સંકલન અહીંયા થાય છે. બધા વતી છેલ્લે એક સંકલનનો અચળાંક છે એ આપણે મૂકશું. ખંડસ સંકલન છે એને અંગ્રેજીમાં ઇન્ટિગ્રેટિંગ બાય પાર્ટ્સ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. હવે યુ છે એને આપણે પહેલું વિધેય, યુ છે એને પ્રથમ વિધેય, વી છે એને આપણે બીજું વિધેય. આમાં પહેલું વિધેય યુ પસંદ કરો. આ ગુણાકારનો નિયમ નથી, તમે ગમે એને યુ અને ગમે એને વી નહીં કહી શકો. આ ક્રમમાં જે પહેલું આવે એને આપણે પ્રથમ વિધેય છે લેવાનું છે. આઈ એલ એ ટી ઈ, આ ક્રમમાં જે પહેલું આવે એ એને આપણે પ્રથમ વિધેય યુ કહેશું. આઈ છે એટલે શું? તો આઈ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. આઈ છે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધેય. ત્રિકોણમિતીય પ્રતિવિધેય. આ જે છે આઈ ફોર ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. આઈ એલ એ ટી ઈ, એલ છે લઘુગુણકીય એટલે કે લોગેરિધમિક ફંક્શન. આઈ છે લોગેરિધમિક ફંક્શન. લઘુગુણકીય વિધેય. આઈ એલ એ છે એમાં કયા પ્રકારના વિધેય આવે એ જોઈ લઈએ. દાખલા તરીકે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે તો એમાં સાઇન ઇન્વર્સ એક્સ આવે, સાઇન ઇન્વર્સ 2x હોય, ટેન ઇન્વર્સ એક્સ હોય, વગેરે વગેરે બધા ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. લઘુગુણકીયમાં લોગ એક્સ હોય, log of x plus 1 હોય, log x cube plus 1 હોય ઉદાહરણ તરીકે, વગેરે બધા લઘુગુણકીય વિધેયમાં આવે. એ છે એ એલ્જિબ્રિક ફંક્શન. એલ્જિબ્રિક ફંક્શન એલ્જિબ્રિક ફંક્શન
જેને આપણે ગુજરાતીમાં બૈજિક વિધેયો, બૈજિક વિધેયમાં કોણ આવે તો કે x² x³ + 1 x + 2 આ બધાનો આપણે બૈજિકમાં સમાવેશ કરશું. A ફોર એલ્જિબ્રિક ફંક્શન. આ ક્રમમાં જે પહેલું આવશે એને આપણે u કહેશું અને બાકીનું વિધેય છે એને બીજું વિધેય v તરીકે પસંદ કરશું. LIA. T છે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ત્રિકોણમિતીય વિધેય, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ત્રિકોણમિતીય વિધેય, ત્રિકોણમિતીય અને ત્રિકોણમિતિ વિધેય છે એમાં sin x હોય, sin 2x હોય, cos 3x હોય વગેરે. એ ત્રિકોણમિતીય વિધેય, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ILATE. ILATE. એ છે એ એક્સપોન્શિયલ ફંક્શન, ઘાતાંકીય વિધેય, એક્સપોન્શિયલ ફંક્શન, જેને આપણે ગુજરાતીમાં ઘાતાંકીય વિધેય. એમાં કોનો સમાવેશ થાય તો કે e⁻x હોય, e⁻2x હોય, 2⁻x હોય. આ બધા એક્સપોન્શિયલ ઘાતાંકીય વિધેય. એટલે આ ક્રમમાં ILATE, આ ક્રમમાં જે પહેલું વિધેય આવશે એને આપણે u કહેશું અને બાકીના વિધેયને v કહી અને ખંડશ સંકલન કરશું. ફરીથી યાદ રાખો, આ ગુણાકારનો નિયમ નથી. ગુણાકારનો નિયમ હોય તો તમે કોઈને પણ u અને કોઈને પણ v પસંદ કરી શકો. અહીંયા u એટલે પ્રથમ વિધેય, ફર્સ્ટ ફંક્શન જ આવશે અને એની પસંદગી આપણે ILATE ક્રમમાં જ કરશું. જે પહેલું આવે એને u, બાકી રહેતું ફંક્શન છે એને v. દાખલા તરીકે u અને vની પસંદગી કઈ રીતે કરવી એના આપણે 5 ઉદાહરણ જોઈએ, પછી આપણે એક્ઝામ્પલ લઈએ. ધારો કે x sin x એનું આપણે સંકલન કરવાનું છે. તો પહેલાં માત્ર કોની પસંદગી u અને કોની પસંદગી v કરવી. તો આ ક્રમમાં આપણે આગળ વધીએ. I ઇન્વર્સ, આ x અને sin x પૈકી કોઈ પ્રતિવિધેય નથી. IL લોગેરિધમિક લઘુગુણકીય, x અને sin x પૈકી કોઈ લઘુગુણકીય વિધેય નથી. ILA એલ્જિબ્રિક બૈજિક આવ્યું, x છે એનું બૈજિકમાં, એટલે આને આપણે u કહેશું, બાકી રહેલું વિધેય v કહેશું. એટલે ગમે એને u અને ગમે એને v નથી કહેવાતું. પ્રથમ વિધેયની પસંદગી u તરીકે ILATE ક્રમમાં જે પહેલું આવશે એ u, બાકી રહેતું વિધેય v. બીજું ઉદાહરણ છે એ તમે જુઓ. x e⁻x. તો હવે આમાં જોઈએ, x છે એ બૈજિક છે, x બૈજિકમાં આવશે અને e⁻x છે એ ઘાતાંકીયમાં, એક્સપોન્શિયલમાં આવશે, ઘાતાંકીયમાં. તો હવે આપણે વિચારીએ ILATE આ ક્રમમાં આગળ વધવાનું છે. ILATE આ ક્રમમાં આગળ વધીએ તો ઇન્વર્સવાળું કોઈ નથી. x અને e⁻x પૈકી કોઈ ઇન્વર્સવાળું નથી. લઘુગુણકીય L નથી. એ એલ્જિબ્રિક બૈજિક, તો x છે એનો સમાવેશ આપણે જે અગાઉ ચર્ચા કરી, x x² આ બધો છે બૈજિકમાં. એટલે પહેલું જે આવ્યું x
તો એને આપણે કહેશું યુ, અને ઘાતાંકીય એક્સપોનેન્શિયલ અમસ્તું પણ તળિયે છે, સૌથી છેલ્લું છે, એટલે આ બાકી રહેશે એ વી. ત્રીજું ઉદાહરણ જુઓ. અત્યારે માત્ર યુ અને વી એની પસંદગી કઈ રીતે કરવાની છે એની જ ચર્ચા છે. પછી ખંડશ સંકલનના નિયમથી આપણે દાખલા ગણીએ. ધારો કે e⁻x ઇન્ટુ સાઇન એક્સ, તો આ બે વિધેયનો ગુણાકાર છે, એમાં કોને યુ કહેવું પહેલું વિધેય અને કોને વી એટલે કે બીજું વિધેય કહેવું એની ચર્ચા કરીએ. તો હવે તમે જુઓ, આપણે ક્રમમાં આગળ વધતા જઈએ. ILATE ઇન્વર્સ, તો e⁻x અને સાઇન એક્સ પૈકી કોઈ પણ પ્રતિવિધેય નથી. e⁻x અને સાઇન એક્સ પૈકી કોઈ પણ લઘુગુણકીય નથી, લોગેરિધમિક નથી, બૈજિક નથી, કેમ કે x, x² x³ +1 વગેરે પર ત્રિકોણમિતિય પહેલું આવ્યું એટલે સાઇન એક્સ છે ને આપણે યુ અને આને આપણે વી, એટલે પહેલું વિધેય યુ તરીકે સાઇન એક્સ અને બીજું વિધેય વી તરીકે e⁻x. તો આ ક્રમમાં ILATE. હજી એકવાર જોઈ લો, ઇન્વર્સ નથી, લોગેરિધમિક નથી, એલ્જિબ્રિક નથી, ટ્રિગોનોમેટ્રિક નથી અને એક્સપોનેન્શિયલ નથી. હજી એક ઉદાહરણ જોઈએ. ચોથું ઉદાહરણ છે, જુઓ. x cos 2x, તો આમાં કોને યુ લેવો અને કોને વી. ફરીથી યુ એટલે પહેલું વિધેય, તો I ઇન્વર્સ નથી, L લઘુગુણકીય નથી, ILATE, ILA એલ્જિબ્રિક બૈજિક, તો x બૈજિકમાં આવ્યું એટલે આને આપણે યુ લેશું, આને આપણે વી લેશું. અને હજી એક ઉદાહરણ લઈ અને પછી આપણે એક્ઝામ્પલ લઈએ. ધારો કે x tan ઇન્વર્સ x, તો કોને યુ કહેવું અને કોને વી કહેવું. તો ILATE, તો ILATE પહેલું જ ઇન્વર્સ આવ્યું એટલે tan ઇન્વર્સ x યુ, બાકી રહેતું વિધેય યુ, બાકી રહેતું વિધેય વી, બીજું વિધેય. તો આ રીતે આપણે યુ અને વીની પસંદગી કરવાની છે. ગમે એને યુ અને ગમે એને વી નથી કહેવાનું. ILATE ક્રમમાં, આ ક્રમમાં જે પહેલું આવે એ યુ અને બાકી રહેતું વિધેય છે એ વી. અને ખંડશ સંકલનનો નિયમ યુ ઇન્ટુ વી ડીએક્સ, યુ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ માઇનસ યુ ડેશ અથવા ડીયુ બાય ડીએક્સ, યુ ડેશ એટલે ડીયુ બાય ડીએક્સ, યુ ડેશ ઇન્ટુ વીનું સંકલન, એ જે કાંઈ આવે એનું ફરીથી સંકલન, પહેલી વાર સંકલન અહીંયા થશે, બીજી વાર અહીંયા થશે, ત્રીજી વાર અહીંયા થશે, અને છેલ્લું સંકલન કરીએ ત્યારે બધા પૈકી સંકલનનો અચળાંક એક જ મૂકવામાં આવશે. તો સૌથી પહેલું સ્ટાન્ડર્ડ ઉદાહરણ છે એ તમે જુઓ. તો x પ્રત્યે સંકલિત મેળવો, તો સૌથી એનું સ્ટાન્ડર્ડ ઉદાહરણ log x dx. તો આનું સંકલન કઈ રીતે કરવું એની ચર્ચા કરીએ. એ પહેલાં યુ ગુણ્યા વીનું સંકલન, એટલે સામાન્ય રીતે ILATE ક્રમમાં તો પસંદગી થશે જ, પરંતુ યુ ગુણ્યા વીનું સંકલન, જેનું સંકલન જાણતા હોય એ સામાન્ય અર્થઘટન એવું આપણે કરી શકીએ. તો આને આપણે સંકલન I નામ આપી દઈએ, ઇન્ટિગ્રેશન I log x dx. હવે આ સંકલન કરવા માટે log x ના ગુણાકારમાં 1 મૂકીએ, 1 ઇન્ટુ log x. હવે I ઇન્વર્સવાળું નથી, ILATE આ ક્રમમાં વિચારીએ તો ઇન્વર્સવાળું નથી, લોગેરિધમિક પહેલું આવ્યું તો આને યુ અને 1 ગુણ્યા કરીએ, વી બરાબર 1 લઈએ. તો હવે યુ બરાબર log x અને વી બરાબર 1 લઈ
ખંડશ સંકલન કરતા. તો હવે ખંડશ સંકલનના નિયમ મુજબ તમે જુઓ, યુ ગુણ્યા વીનું સંકલન, યુ ઇન્ટિગ્રેશન વી એટલે log x ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 dx માઇનસ યુ ડેશ ડી બાય ડીએક્સ ઓફ log x યુ ડેશ ગુણ્યા વીનું સંકલન 1 dx, એ જે કાંઈ આવે એનું ફરીથી સંકલન. એટલે અહીંયા કાઉન્સમાં આપણે લખીએ છીએ યુ બરાબર log x, વી બરાબર 1 લઈ ખંડશ સંકલન કરતા. તો હવે આનું સાદરૂપ જુઓ, 1નું સંકલન x એટલે x log x માઇનસ log xનું વિકલન 1/x, 1નું સંકલન x, એ જે કાંઈ આવે એનું ફરીથી સંકલન. તો હવે આનું સાદરૂપ આપી અને સંકલન કરીએ તો x કેન્સલ, 1 dx x એટલે x log x માઇનસ x, અને છેલ્લે આપણે સંકલનનો અચળાંક. એટલે સૌથી મહત્ત્વની વસ્તુ ઇન્ટિગ્રેશન log x dx છે એ થશે x log x માઇનસ x પ્લસ સંકલનનો અચળાંક. ભૂલથી log x છે એનું સંકલન 1/x લખાય નહીં, એ સાવચેતી રાખજો. log xનું વિકલન છે એ 1/x થાય છે. બીજો એક્ઝામ્પલ છે એ જોઈએ તો ઇન્ટિગ્રેશન x ઇન્ટુ sin x dx મેળવો. તો આનો ઉકેલ છે આપણે જોઈએ સોલ્યુશન. તો આને આપણે સૌથી પહેલાં સંકલન i નામ આપી દઈએ, ઇન્ટિગ્રેશન x sin x dx, એને આપણે ઇન્ટિગ્રેશન i. હવે યુ અને વીની પસંદગી, યુ એટલે પહેલું વિધેય, વી એટલે બીજું વિધેય. યુ તો આપણે આઈ ઇન્વર્સ કોઈ જગ્યાએ નથી, એલ લોગેરિધમિક લઘુગુણકીય કોઈ નથી, આઈ એલ એ બૈજિક. તો બૈજિકમાં તમે જાણો છો એક્સનો સમાવેશ થશે, એટલે પહેલા વિધેય તરીકે આપણે ILATE આ ક્રમમાં એ પહેલો આવ્યો છે, એટલે આને યુ અને આને વી. એટલે કાઉન્સમાં આપણે સ્પષ્ટતા કરીએ, યુ બરાબર એક્સ અને વી બરાબર સાઇન એક્સ લઈ અને ખંડશ સંકલન કરતા. તો હવે ખંડશ સંકલન કરશું એટલે યુ ગુણ્યા વીનું સંકલન, સાઇન એક્સનું સંકલન. પહેલાં આપણે એક સ્ટેપ વધારે લખીએ, યુ ઇન્ટુ ઇન્ટિગ્રેશન વી માઇનસ યુ ડેશ ડી બાય ડીએક્સ ઓફ એક્સ ગુણ્યા વીનું સંકલન, સાઇન એક્સનું સંકલન, એ જે કાંઈ આવે એનું ફરીથી સંકલન. તો હવે સાઇન એક્સનું સંકલન કોસ એક્સ માઇનસ કોસ એક્સ એટલે માઇનસ એક્સ કોસ એક્સ ઓછા એક્સનું વિકલન 1 સાઇન એક્સનું સંકલન માઇનસ કોસ એક્સ, એ જે કાંઈ આવે એનું ફરીથી સંકલન. તો આનું સાદરૂપ તમે જોશો, માઇનસ એક્સ કોસ એક્સ ઓછી ઓછા વત્તા અને કોસ એક્સનું સંકલન થશે સાઇન એક્સ એટલે સાઇન એક્સ અને પ્લસ કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન. તો આ આપણને જવાબ મળશે. ફરીથી પહેલા વિધેયની પસંદગી યુ તરીકે હંમેશા ILATE આ ક્રમમાં જે પહેલું આવે એ પ્રથમ વિધેય યુ રહેશે, બાકીનું વિધેય વી, અને ખંડશ સંકલન કરવાનું રહેશે. ત્રીજું ઉદાહરણ છે જુઓ, ઇન્ટિગ્રેશન x sin 3x dx મેળવો.
તો આનો ઉકેલ છે એ આપણે જોઈએ. સોલ્યુશન. સૌથી પહેલાં સંકલનને નામ આપી દઈએ ઇન્ટિગ્રેશન આઈ એક્સ સાઇન 3x dx. હવે યુ અને વીની પસંદગી, તો આ ક્રમમાં IL A T E આ ક્રમમાં જોતા જઈએ. ઇનવર્સ નથી, લઘુગુણકીય નથી, બૈજિક આવ્યું પહેલું. બૈજિક તમે જુઓ, બૈજિકમાં કોણ આવશે? x, એટલે આને આપણે જે પહેલું આવે એને u, એટલે આને u, આને આપણે v. એટલે હવે u બરાબર x અને v બરાબર sin 3x લઈ ખંડશ સંકલન કરતા. તો u ઇક્વલ ટુ એક્સ, વી ઇક્વલ ટુ સાઇન 3x લઈ અને આપણે ખંડશ સંકલન કરીએ. તો હવે u ગુણ્યા વીનું સંકલન ઇન્ટિગ્રેશન સાઇન 3x dx માઇનસ ઇન્ટિગ્રેશન u ડેશ ડી બાય dx ઓફ x ગુણ્યા સાઇન 3x dx u ડેશ ગુણ્યા વીનું સંકલન એ જે કાંઈ આવે એનું ફરીથી સંકલન. એટલે કાઉન્સમાં આપણે ઉલ્લેખ કરેલો છે u ઇક્વલ ટુ એક્સ, વી ઇક્વલ ટુ સાઇન 3x લઈ અને ખંડશ સંકલન કરતા. તો હવે આનું સાદરૂપ આપીએ સંકલન કરી. તો સાઇન 3xનું સંકલન માઇનસ કોસ 3x અપોન 3. વિકલનમાં જે વસ્તુ ચેઇન રૂલથી ગુણાકારમાં આવે છે એ સંકલનમાં ક્યાં આવશે? ભાગાકારમાં. 1/a વાળો નિયમ. એટલે સાઇન 3xનું સંકલન માઇનસ કોસ 3x અપોન 3 માઇનસ એક્સનું એક્સ પ્રત્યે વિકલન 1, સાઇન 3xનું માઇનસ કોસ 3x અપોન 3 એનું ફરીથી સંકલન. તો હવે છેલ્લું સાદરૂપ છે તમે જુઓ, માઇનસ એક્સ બાય 3 કોસ 3x ઓછે ઓછા વત્તા કોસનું સંકલન સાઇન 3x ફરીથી અપોન 3, 3 × 3 9 પ્લસ કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન. તો તમે આન્સર છે એ જોઈ શકો છો, માઇનસ એક્સ બાય 3 કોસ 3x પ્લસ કોસ 3x પ્લસ સાઇન 3x બાય 3. હજી એકવાર ચેક કરી લે. સાઇનનું સંકલન થયું માઇનસ કોસ અને કોસનું સંકલન થયું સાઇન 3x. હવે આ જ રીતે તમે જુઓ તો માઇનસ આન્સર છે એ માઇનસ એક્સ બાય 3 કોસ 3x પ્લસ 1/9 સાઇન 3x. ઘણીવાર ખંડશ સંકલન છે એનો તમારે પુનરાવર્તિત ઉપયોગ કરવાનો આવશે. એટલે એક કરતાં વધારે વાર ખંડશ સંકલન કરવાની જરૂર પડશે. તો ફરીથી યુ અને વીની પસંદગી, એકવાર ખંડશ સંકલન કર્યા બાદ ફરીથી યુ અને વીની પસંદગી તમારે કરવાની આવશે. ધારો કે ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર e⁻x dx આનું આપણે ખંડશ સંકલન અથવા ટૂંકમાં સંકલન કરવું છે. તો ગુણાકાર છે, આને આપણે સંકલન નામ આપી દઈએ i એક્સ સ્ક્વેર ગુણ્યા e⁻x dx. હવે ક્રમ જોતા જઈએ. IL A T E ઇનવર્સ કોઈ બે પૈકી નથી. એક્સ સ્ક્વેર છે બૈજિક છે, e⁻x ઘાતાંકીય છે એક્સપોન્શિયલ. તો ઇનવર્સ નથી, લઘુગુણકીય નથી, બૈજિક છે. આ એક્સ સ્ક્વેર બૈજિક એટલે પહેલું આ યુ અને આ વી. એટલે યુ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને વી બરાબર e⁻x લઈ ખંડશ સંકલન કરતા.
તો યુ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને વી ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ લઈ અને ખંડસર સંકલન કરીએ તો યુ ગુણ્યા વીનું સંકલન, યુ એટલે એક્સ સ્ક્વેર ગુણ્યા વીનું સંકલન ઈ રેસ ટુ એક્સ ડીએક્સ ઓછા યુ ડેશ ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ ડીએક્સ એ જે કાંઈ આવે એનું ફરીથી સંકલન. તો હવે આનું સાદરૂપ જુઓ, એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ, એક્સ સ્ક્વેરનું વિકલન 2x, ઈ રેસ ટુ એક્સનું સંકલન જુઓ એક્સ સ્ક્વેરનું વિકલન 2x, ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. તો આનું સાદરૂપ આપણે જોઈએ તો એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ ઓછા 2 ઇન્ટુ એક્સ ગુણ્યા ઈ રેસ ટુ એક્સ ડીએક્સ. તો હવે આ ફરીથી બે વિધેયનો ગુણાકાર આવ્યો એટલે બીજી વાર ખંડસર સંકલન એટલે કે ખંડસર સંકલનનો પુનરાવર્તિત ઉપયોગ થયો. તો હવે આઈ ઇનવર્સ નથી, એલ લઘુગુણકીય નથી, બૈજિક આવ્યું એટલે આને યુ અને આને વી એટલે કાઉન્સમાં ફરીથી સ્પષ્ટતા કરીએ, યુ બરાબર એક્સ, વી બરાબર ઈ રેસ ટુ એક્સ લઈ ફરીથી ખંડસર સંકલન કરતા. તો હવે બાર જે છે કાઉન્સ કરી અને ખંડસર સંકલન કરીએ જેથી કરીને કોઈ ભૂલ ન થાય. તો યુ ગુણ્યા વીનું સંકલન ઓછા યુ ડેશ ડી બાય ડીએક્સ ઓફ એક્સ ગુણ્યા ઈ રેસ ટુ એક્સ ડીએક્સ એ જે કાંઈ આવે એનું ફરીથી સંકલન. તો અહીંયા આપણે યોગ્ય કાઉન્સ કરીએ છીએ જેથી ભૂલ ન થાય. ફરીથી એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ માઇનસ 2x, ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ, યુ ડેશ એક્સનું એક્સ પ્રત્યે વિકલન 1, ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ અને ફરીથી સંકલન અને હજી સાદરૂપ જોઈએ સંકલન આપ કરીને તો માઇનસ 2x ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ પ્લસ સંકલનનો અચળાંક અને છેલ્લે કાઉન્સ ખોલીને સાદરૂપ આપીએ તો એક્સ સ્ક્વેર ઈ રેસ ટુ એક્સ માઇનસ 2x ઈ રેસ ટુ એક્સ ઓછા વત્તા 2 રેસ ટુ એક્સ પ્લસ સંકલનનો અચળાંક. એટલે તમે જોઈ શકો છો આન્સર છે એ જો આપણે આ બધામાંથી ઈ રેસ ટુ એક્સ સામાન્ય લઈએ તો ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ બ્રેકેટ એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 2 અને પ્લસ સંકલનનો અચળાંક. તો આ રીતે આપણે આનો જવાબ લખી શકીએ. હજી એક ઉદાહરણ જોઈએ જેથી ખ્યાલ આવે. પાંચમું ઉદાહરણ, ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ લોગ એક્સ ડીએક્સ મેળવવું છે. તો ILATE ઇન્વર્સ નથી, લઘુગુણકીય પહેલું જ આવ્યું એટલે આને આપણે યુ કહેશું, આને આપણે વી કહેશું. તો કઈ રીતે પ્રથમ વિધેય એટલે કે યુ અને બીજું વિધેય વી એની પસંદગી કરવી એ હંમેશા આપણે ILATE આ ક્રમમાં જે પહેલું આવે એ આપણું પ્રથમ વિધેય યુ રહેશે. તો સૌથી પહેલાં સંકલનને નામ આપી દઈએ આઈ એક્સ ઇન્ટુ લોગ એક્સ ડીએક્સ. હવે સ્પષ્ટતા કરી દઈએ તો યુ ઇક્વલ ટુ લોગ એક્સ, પહેલું ઇન્વર્સ નથી, લોગ છે એ પહેલું આવ્યું એટલે યુ બરાબર લોગ એક્સ અને વી બરાબર એક્સ લઈ
ખંડશ સંકલન કરતા. તો હવે યુ એટલે log x ગુણ્યા વીનું સંકલન એક્સનું સંકલન ઓછા યુ ડેશ એટલે ડી બાય ડીએક્સ ઓફ log એક્સનું વિકલન ગુણ્યા વીનું સંકલન એક્સનું સંકલન એ જે કાંઈ આવે એનું ફરીથી સંકલન. તો હવે યુ બરાબર log x વી બરાબર એક્સ લઈ ખંડશ સંકલન કર્યું. હવે સાદરૂપ જોઈએ તો એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય 2 log x માઇનસ log xનું વિકલન 1/x એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય 2 એ જે કાંઈ આવે એનું ફરીથી સંકલન. તો હવે આનું સાદરૂપ આપીએ તો એક એક્સ કેન્સલ થશે એટલે આપણને જવાબ છે એક્સ સ્ક્વેર બાય 2 log x માઇનસ એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય 2 એટલે 2 × 2 4 પ્લસ સંકલનનો અચળાંક. તો આ રીતે આપણને જવાબ છે મળશે એક્સ સ્ક્વેર બાય 2 log x માઇનસ એક્સ સ્ક્વેર બાય 4 પ્લસ કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન. હજી આ જ રીતે તમે એક્સ ઇન્ટુ log 2x એનું સંકલન જાતે મેળવી શકો. તો આઈ ઇન્વર્સ નથી, એલ આવ્યું એટલે આને યુ અને આને વી લઈ અને ખંડશ સંકલન કરી એક્સ ગુણ્યા log 2xનું સંકલન તમે જાતે મેળવી શકો. એક ઉદાહરણ જોઈએ. છઠ્ઠો એક્ઝામ્પલ, ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ઇન્ટુ log x dx મેળવો. તો આનો ઉકેલ છે જોઈએ સોલ્યુશન. તો સૌથી પહેલાં આને સંકલન નામ આપી દઈએ આઈ એક્સ સ્ક્વેર ગુણ્યા log x dx. તો હવે આ ક્રમ છે એ જોઈએ આઈ એલ એ ટી ઈ ઇન્વર્સ નથી, log છે પહેલું વિધેય યુ બરાબર log x અને વી બરાબર એક્સ. અહીંયા સ્પષ્ટતા કરીએ યુ ઇક્વલ ટુ log x અને વી ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર લઈ ખંડશ સંકલન કરતા તો હવે આ જે છે યુ ગુણ્યા વીનું સંકલન log x ગુણ્યા એક્સ સ્ક્વેર ડીએક્સ ઓછા યુ ડેશ ડી બાય ડીએક્સ ઓફ log x અને ગુણ્યા યુ ગુણ્યા વીનું સંકલન ઓછા યુ ડેશ ડી બાય ડીએક્સ ઓફ log x ગુણ્યા વીનું સંકલન એ જે કાંઈ આવે એનું ફરીથી સંકલન. તો હવે આપણે સાદરૂપ જોઈએ તો એક્સ સ્ક્વેરનું સંકલન એક્સ ક્યુબ બાય 3 log x માઇનસ log xનું વિકલન 1/x એક્સ સ્ક્વેરનું સંકલન એક્સ ક્યુબ બાય 3 dx. તો આ જે છે એનું સાદરૂપ આપણે જોઈ શકીએ એક્સ ક્યુબ બાય 3 log x માઇનસ એક્સ સ્ક્વેર બાય 3 dx એક્સ ઘન અપોન એક્સ એટલે એક્સ સ્ક્વેર બાય 3 અને છેલ્લે જ્યારે સંકલન કરશું ત્યારે એક્સ ઘન બાય 3 log x માઇનસ એક્સ સ્ક્વેરનું એક્સ ક્યુબ બાય 3 3 × 3 9 પ્લસ
કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન, એટલે આપણને જવાબ મળશે x³ log x માઇનસ x³ 9 પ્લસ કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન.